અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ વિસ્તારમાં કઠવાડાથી વિઝોલ એસટીપી સુધી 36 મીટર પહોળાઈના રિંગ રોડ પર ઈસ્ટર્ન ડ્રેનેજ ટ્રંક મેઇન લાઇન નાખવામાં આવી. પૂર્વ અમદાવાદના નિકોલ વોર્ડના ગોપાલ ચોક, સુરભી તળાવ, શાલિગ્રામ, સ્કાય, શુકન 4 રસ્તા, નિકોલ, ગામતળ, કઠવાડાના મધુ માલતી, દયાવાન, વિરાટનગર, કેનાલ વિસ્તાર, ઓઢવ વોર્ડના છોટાલાલ નીચાલી, બીઆરટીએસ આંજણા ચોક, બેલાપાર, ગણેશ ચોક ઉપરાંત વસ્ત્રાલ વોર્ડના કેનાલથી રિંગ રોડ સુધીના તમામ વિસ્તારમાં રહેતા સતત ડ્રેનેજ બેકિંગની સમસ્યાના નિવારણ માટે સદર કામમાં 1200 mm, 1800 mm અને 2000 mm ડાયાની આરસીસી ગ્રેવિટી લાઇન તેમજ 1600 mH ડાયાની MS રાઇઝિંગ લાઇન મળી કુલ 12,086 કિલોમીટરની લાઇન આશરે 81.40 કરોડના ખર્ચે કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે. વસ્ત્રાલ વિસ્તાર ઉપરાંત રામોલ, હાથીજણા નવા વિકસિત વિસ્તારની ડ્રેનેજ સમસ્યાને ધ્યાને લઈને લાલ ગેબી સર્કલથી રાધે હિલ્સ રોડ સુધી 1200 mm ડાયાની વધારાની ગ્રેવિટી લાઇન નાખવામાં આવેલ છે. તદુપરાંત ઓઢવ 310 પમ્પિંગ સ્ટેશનમાં 2200 m³ કલાકના 6 નંગ પંપ ઇન્સ્ટોલ કરી પમ્પિંગ સ્ટેશનની કેપેસિટી અપગ્રેડેશનની કામગીરી આશરે 12 કરોડના ખર્ચે અંશતઃ પૂર્ણ કરેલ છે. કામગીરીને લીધે થનાર લાભ સદર કામગીરી સંપૂર્ણ થયેલી ઓઢવ 310 પમ્પિંગ સ્ટેશનની જૂની 1600 mm ડાયાની રાઇઝિંગ મેઇન લાઇનની સાથે નવી નાખવામાં આવેલ ઈસ્ટર્ન ટ્રંક મેઇનની નવી 1600 mm ડાયાની રાઇઝિંગ મેઇન એક સાથે ચલાવી શકાશે, જેનાથી નિકોલ વોર્ડના ગોપાલ ચોક, સુરભી તળાવ, શાલિગ્રામ, સ્કાય, શુકન 4 રસ્તા, નિકોલ, ગામતળ, કઠવાડાના મધુમાલતી, દયાવાનના અંશતઃ વિસ્તારને વિરાટનગર, કેનાલ વિસ્તાર, ઓઢવ વોર્ડના છોટાલાલ નીચાલી, બીઆરટીએસ આંજણા ચોક, બેલા પાર્ક, ગણેશ ચોક ઉપરાંત વસ્ત્રાલ વોર્ડના કેનાલથી રિંગ રોડ સુધીના વિસ્તાર, નરોડા, હંસપુરા, ઓઢવ, કઠવાડા, વસ્ત્રાલ, નિકોલ તથા રામોલ, હાથીજણના વિવિધ ટીપી વિસ્તારોમાં ઉદ્ભવતી ડ્રેનેજ ઓવરફ્લોની સમસ્યાના પ્રશ્નોનું નિરાકરણ આવેલ છે તેમજ અંદાજિત 5 લાખ વસ્તીને લાભ થનાર છે.